મિત્રો બહુ જ દુઃખદ ઘટના પરમ દિવસની એટલે કે 27 તારીખની એક બહુ જ દુઃખદ ઘટના સામે આવી છે, જે રૂવાડા આપણા ઉભા કરી નાખે એવી ઘટના બની છે। ડીસા તાલુકાના ચોરા ગામના રાણાભાઈ દેવાભાઈ આલ જે એમના ખેતરે ખેત તલાવડી જોવા માટે જાય છે અને ત્યાં કંઈક ને કંઈક પ્લાસ્ટિક સરખું કરવા માટેનો પ્રયાસ કરે છે અને એમનો પગ જે છે એ લપસી જાય છે અને એ અંદર પડી જાય છે અને ઘણી વાર લાગે છે કાઢવામાં, એમાં એમનું અવસાન થાય છે। બહુ જ દુઃખદ ઘટના, ખાસ કરીને આપણા એરિયાની અંદર આવી ખેત તલાવડીઓ બહુ છે જેના અંદર કોઈ પણ પ્રકારની સેફટી નથી હોતી નીકળવા માટેની। ઘણા એટલી ખેત તલાવડીઓ આવી છે નવી ખણાયેલી અને એમના માટે સેફટી કરવાની હોય। આજુબાજુ આપણે જાળીઓ તો બનાવીએ જ છે, જો તમે અહીંયા બતાવો આજુબાજુ જાળી તો છે, પણ અંદરથી બહાર નીકળવા માટેની પણ કંઈક ને કંઈક વ્યવસ્થા કરવી જોઈએ। આવા રસ્સાઓ અંદર ક્રોસમાં નાખવા જોઈએ, પછી રસ્સાથી બાંધીને ટાયરો નાખવા જોઈએ। અને જો ખેત તલાવડીની આજુબાજુ તમે કામ કરતા હો તો એક થાંભલે વ્યવસ્થિત રસ્સી બાંધી અને તમારા કમરે વગેરે બાંધીને પછી જ કામ કરજો, કારણ કે આના અંદર પગ લપસ્યા પછી આ પ્લાસ્ટિક હાથમાં આવતું જ નથી। આ પ્લાસ્ટિક એવું છે, ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે કે ખાસ ધ્યાન રાખજો। જો તમારા ખેતરની અંદર ખેત તલાવડી હોય તો તમારા છોકરા નાના અને ખેડૂતોએ પણ ખાસ કરીને ધ્યાન રાખવું, કારણ કે આવી ઘટનાઓ બહુ ઘટે તલાવડીઓની, બરાબર છે। આ ખેત તલાવડી પણ એક પ્રકારનો કૂવો જ છે, આની ગહેરાઈ બહુ ઊંડી હોય અને પાણી ભરેલું હોય ત્યારે કઈ બાજુ નીકળવું એ પ્રયાસ ફેલ થતા હોય, બરાબર છે। એટલે એમની સાથે આવી ઘટના ઘટી અને બહુ જ દુઃખદ ઘટના કહેવાય। પરિવારમાં નાના છોકરા હોય અને આવું દુઃખ જ્યારે આવે ત્યારે એક દુઃખનો પહાડ આબ ફાટ્યો હોય એવી હાલત થાય, એટલે બહુ જ દુઃખદ ઘટના કહેવાય। ખાસ કરીને ખેડૂતોને નમ્ર વિનંતી છે, ખૂબ ધ્યાન રાખજો અને રાણાભાઈની આત્માને ભગવાન શાંતિ પ્રદાન કરે એટલી આપણે પ્રાર્થના કરીએ। એમના પરિવારને આ દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે।